હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? બાળમિત્રો, મહદી સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે બધા રેડી છો ને? બાળમિત્રો, અત્યારે આપણું ઓનલાઈન સ્ટડી ચાલે છે. તમે બધા રેગ્યુલર વિડીયો જુઓ છો, રેગ્યુલર હોમવર્ક પણ કરતા હશો. અને હા, આપણે જે એક્ટિવિટી કરાવીએ છીએ ને એમાં પણ તમે પાર્ટિસિપેટ થતા હશો. બાળમિત્રો, તમે બધા ઘરે રહીને સ્વસ્થ અને સુરક્ષિત રહો તેવી હું પ્રાર્થના કરું છું. આજે હવે આપણે જે કાંઈ શીખવાનું છે તે સાથે સાથે લખતા પણ જવાનું છે. તો ચલો, રોજની જેમ આજે પણ તમે તમારી નોટબુકમાં તારીખ અને વાર લખી નાખો. આજની તારીખ અને વાર લખાયા બાદ આપણા વિષયનું નામ સામાન્ય જ્ઞાન એ પણ લખી નાખો. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. ત્યાર પછી આપણું ધોરણ 1 અને આજે આપણે જે શીખવાનું છે એ ટોપિકનું નામ છે ઘરના પ્રકારો, જેના વિશે આપણે આગળના લેક્ચરમાં થોડી માહિતી મેળવી છે. બરાબર ને? તો ચલો, આટલું ઝડપથી સારા અક્ષરે તમારી નોટબુકમાં લખી લો. બાળમિત્રો, આપણે અહીં જોયું હતું કે અલગ અલગ પ્રકારના ઘર હોય છે. કોઈ કાપડના તંબુ જેવા બનેલા ઘર હોય છે, કોઈ એક રૂમનું ઘર હોય છે, તો કોઈ 2 થી 3 રૂમના ઘર છે, કોઈ મોટો બંગલો છે, તો કોઈ તો મોટી ઇમારત છે. એવા અલગ અલગ પ્રકારના ઘર છે, જેમાંથી આપણે 3 પ્રકારના ઘર વિશે શીખ્યા હતા. તેની માહિતી મેળવી હતી અને તેનું નામ લખતા પણ શીખ્યા હતા. તો તમને લોકોને એ યાદ છે કે એ કયા 3 પ્રકારના ઘર વિશે આપણે શીખ્યા હતા? યાદ કરો તો, કારણ કે આપણે હમણાં જ શીખ્યા હતા આગળના લેક્ચરમાં. તો તમને લોકોને યાદ રહેવું જોઈએ. વિચારો તો, આપણે કયા કયા પ્રકારો જોયા હતા? યાદ આવ્યું? તો ચલો, જે શીખ્યા હતા એનું એક વખત રિવિઝન કરી લઈએ અને પછી આગળ નવા ઘરના પ્રકારો જોઈશું. બરાબર? સૌથી પહેલા આપણે જે ઘર જોયું હતું એ છે ઝૂંપડી. એટલે કે ઘરમાંથી એક પ્રકાર છે ઝૂંપડી, જે નાની હોય છે, જે ગાર માટીના લીપણથી બનેલી હોય છે, ઘાસના છાપરાથી બનેલી હોય છે, ઉપરાંત ઝાડના પાંદડા અને નળિયાથી બનેલી હોય છે. ઝૂંપડીમાં તો એક રૂમ જેટલી જ જગ્યા હોય છે, એનાથી પણ નાની જગ્યા હોય છે. તે ગામના પાદરે હોય છે. હવે આવી ઝૂંપડીઓમાં કોણ રહેતું હોય છે? કેવા લોકો રહેતા હોય છે? તો આવી ઝૂંપડીઓમાં ગરીબ લોકો વસવાટ કરે છે.
કે જેના પાસે પૂરતા પૈસા નથી હોતા, જમવા માટે અન્ન કે પહેરવા માટે પૂરતા કપડાં નથી હોતા, એને ગરીબ કહેવાય છે. તો એવા ગરીબ લોકો આ ઝૂંપડીમાં રહીને પોતાનું ભરણ પોષણ કરે છે. તેઓ મજૂરી કામ કરતા હોય છે અથવા તો સાવ નાના નાના કામો કરતા હોય છે અને એમાંથી જે પૈસા મળે તેમાંથી તે પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના માટે રહેવા માટે સરખી જગ્યા નથી હોતી, તેઓ ઘર ખરીદી નથી શકતા, એટલે તે આવી બધી વસ્તુઓથી ઝૂંપડી બનાવે છે અને તેમાં રહેતા હોય છે. તો ઘરના જેટલા પ્રકારો છે એમાંનો પહેલો પ્રકાર આપણે જોયો ઝૂંપડી, જેનું નામ પણ આપણે લખી ચૂક્યા છીએ. ત્યાર પછી આપણે શીખ્યા હતા બીજો પ્રકાર, એ છે ઘર. અહીં તમે જુઓ છો, ઉપરથી આપણને ઝૂંપડીનું છાપરું હતું ને એવું જ દેખાય છે, પરંતુ અલગ છે અને મોટું છે. આમાં તો દરવાજા છે, બારી છે અને દિવાલ તમે જે જુઓ છો ને એ પથ્થરની બનેલી છે. આવા ઘરમાં 1 થી 2 રૂમ હોય છે, બાલ્કની હોય છે, રસોડું હોય છે અને ટોયલેટ બાથરૂમ હોય છે. આવા ઘરમાં છત પણ હોઈ શકે અને છાપરા પણ હોઈ શકે છે. આ સાદું ઘર છે. સાદું ઘર એટલે કે આ ઘરની અંદર વધારે પડતી ફેસિલિટીઝ હોતી નથી કે વધારે પડતા રૂમ હોતા નથી. 1 થી 2 રૂમ હોય છે અને તમે જોઈ શકો છો આ ઘરનું છાપરું છે, પરંતુ છાપરું પતરાનું બનેલું છે. ત્યાર પછી આપણે શીખ્યા હતા એ છે બંગલો. બંગલા વિશે માહિતી મેળવી હતી કે જ્યાં 5 થી 6 રૂમ હોય કે મોટો હોલ હોય, સરસ મજાની મોટી બાલ્કની હોય, દરેક રૂમની અંદર ટોયલેટ બાથરૂમ હોય, મોટું કિચન હોય એટલે કે રસોડું હોય, ઘરની આજુબાજુ સરસ મજાનું બગીચા જેવું ફળિયું હોય અને દરેક રૂમ અને આખા ઘરમાં દરેક પ્રકારની ફેસિલિટીઝ હોય. એટલે કે ઉપયોગીમાં આવતા દરેક મશીનો હોય, દરેક જરૂરિયાત વસ્તુઓ હોય, તો તેને બંગલો કહેવામાં આવે છે. આવા બંગલામાં ધનવાન લોકો રહેતા હોય છે કે જેમની પાસે ખૂબ જ પૈસા હોય છે. ઝૂંપડીમાં તો જે ગરીબ લોકો છે એ રહે છે, જ્યારે આપણે સાદું ઘર જોયું ત્યાં મધ્યમ વર્ગના લોકો એટલે કે ગામડાના લોકો અને જેમની પાસે પૈસા એટલા બધા પણ નથી અને જે સાવ ગરીબ પણ નથી એવા લોકો ઘરમાં રહેતા હોય છે. અને જે શ્રીમંત લોકો છે એટલે કે ધનિક લોકો તે આ બંગલામાં રહેતા હોય છે. આટલું સરસ ઘર હોવા સાથે તેમની પાસે ગાડી પણ હોય છે, એટલે કે મોટર હોય છે, પ્લસ બીજા વાહનો પણ હોય છે. તો આ 3 પ્રકારો વિશે આપણે શીખ્યા હતા. આગળ પણ આપણે હજી ઘરના કેટલાક પ્રકારો છે તેના વિશે શીખવાનું છે. બાળમિત્રો, આ ઘર અલગ અલગ કેમ હોય છે? તો દરેક લોકોને પોતાની જરૂરિયાત મુજબના ઘર હોય છે.
અને દરેક લોકો ઘરમાં રહેતા હોય છે. ઘર વગર રહેવું મુશ્કેલ હોય છે, કારણ કે ઘર છે ને આપણી એક મહત્વની જરૂરિયાત છે. એક તો ઘર, અન્ન અને કપડાં, આ ત્રણ વસ્તુ માણસ માટે જરૂરિયાતની વસ્તુઓ છે. બીજું કંઈ ન હોય તો ચાલે, પણ રહેવા માટે ઘર, જમવા માટે ભોજન અને પહેરવા માટે કપડાં, આ ત્રણ વસ્તુ માણસો માટે જરૂરિયાતની વસ્તુ છે. તો ચલો હવે આપણે આગળ એક નવો પ્રકાર જોશું ઘરનો. આમાં તમને શું દેખાય છે? જે ચિત્રને તમે જુઓ છો તેને તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે. પછી આપણે આ ચિત્ર વિશે માહિતી પણ મેળવવાની છે. શું દેખાય છે તમને આ ચિત્રમાં? મોટી બિલ્ડિંગ જેવું કંઈ દેખાય છે ને, ખૂબ જ ઊંચું ઊંચું છે. તો ચલો એનું નામ જોઈ લઈએ. ચલો એનું નામ છે બહુમાળી મકાનો. કાલે આપણે 3 પ્રકાર જોયા હતા. આજે એની નીચે જ નંબર 4 કરીને લખો બહુમાળી મકાનો, જેને આપણે ફ્લેટ પણ કહી શકીએ છીએ. લખો બ હને રસ્વહુ, મને કાનું માં, નળનો અળ અને તેને દીર્ઘ કરવાનું છે. બહુમાળી, મ કને કાનું કા, નને કાનું ના, ઉપર એક માત્ર મકાનો. બહુમાળી મકાનો એક ગુજરાતી શબ્દ છે અને તેને ઇંગ્લિશમાં આપણે કહી શકીએ છીએ ફ્લેટ. બહુમાળી એટલે કે બહુ એટલે કે ઘણા બધા જ્યાં માળ છે તેવા મકાનો. બરાબર. જો તમે અહીં જુઓ છો, સૌથી નીચેનો માળ છે તે અહીં છે. આ તેના ઉપર બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, પાંચમો માળ, છઠ્ઠો માળ, સાતમો માળ, આઠમો માળ, નવમો માળ અને 10મો માળ. 10 માળની આ બિલ્ડિંગ છે. બિલ્ડિંગને ગુજરાતીમાં ઇમારત કહી શકાય. કેટલું ઊંચું છે આ ઘર, આ બિલ્ડિંગ. બરાબર ને? એમાં પણ સૌથી ઉપરના માળ પર એટલે કે સૌથી ઉપરના ફ્લોર પર આપણે ત્યાંથી જોઈએ તો નીચેની દરેક વસ્તુ આપણને નાની નાની દેખાતી હોય છે. રસ્તા પર પસાર થતા વાહનો પણ આપણને નાના નાના દેખાય છે. તો આ પણ એક ઘરનો પ્રકાર છે, બહુમાળી મકાનો. આવા મકાનો ગામડામાં તો નહીં, પરંતુ શહેરોમાં જોવા મળે છે. શું કરવા શહેરોમાં જોવા મળે છે? ખ્યાલ છે કોઈને? તો જો, ગામડામાં છે ને ઓછી વસ્તી હોય છે, જ્યારે શહેરના વિસ્તારોમાં ખૂબ જ વસ્તી હોય છે. લોકો શહેરોમાં રહે તો ક્યાં રહે? જો મકાન ઓછા હોય તો લોકો ક્યાં રહી શકે? એટલે શહેરમાં વસ્તી હોવાના કારણે ઉપર ઘર બને છે અને તેના કારણે જ આવી મોટી મોટી ઇમારતો બનતી હોય છે કે જેમાં દરેક લોકો રહી શકે છે. જ્યારે ગામડામાં તો ઓછી વસ્તી હોય છે, એટલે ત્યાં આવી ઇમારતોની જરૂર હોતી નથી. બરાબર. આવા મકાનો
શહેરોમાં જોવા મળે છે. હવે લોકો અહીં રહે છે તો આ મકાનોમાં 2 થી 3 રૂમ હોય છે. હોલ પણ હોય છે, કિચન એટલે કે રસોડું હોય છે, બાલ્કની પણ હોય છે અને ટોયલેટ બાથરૂમ હોય છે. બરાબર. જો દેખાવમાં આપણે આગળ બંગલો જોયો હતો ને, એનાથી પણ મોટું દેખાય છે, તો શું આને પણ આપણે બંગલો કહી શકાય? તો ના, આને આપણે બંગલો કહી શકાય નહીં, કારણ કે આ તો ઇમારત છે, બિલ્ડિંગ છે. આની અંદર તો 20-25 ઘર સમાયેલા હોય છે, જ્યારે બંગલો તો એ એક જ ઘર છે, જેને આપણે ટેનામેન્ટ પણ કહી શકાય. બરાબર. તો આવી બિલ્ડિંગમાં તો ઘણા બધા ઘર સમાયેલા હોય છે, જેથી આને આપણે બહુમાળી મકાનો એટલે કે ઇમારત કહી શકીએ છીએ. હવે આવી ઇમારતોની નીચે કેટલીક દુકાનો પણ હોય છે. અહીંયા તમે જુઓ છો, અહીંયા વિવિધ વસ્તુની વેચાણ માટેની દુકાનો પણ હોય છે અને એની ઉપર આવા ફ્લેટ બનાવવામાં આવ્યા હોય છે. હવે આ પહેલા માળથી લઈને છેક ઉપર સુધી આ મકાન બનતું કઈ રીતે હશે? તો આવા મકાનો બનવા માટે પણ રેતી, ઈંટ, કપચી, માટી, પથ્થર, લોખંડ, સિમેન્ટ વગેરેની જરૂર પડે છે. આવા ઊંચા ઊંચા મકાનો માટે લોખંડના સળિયાનો પણ ઉપયોગ થાય છે, કે જેના ટેકા વડે દરેક માળ સચવાઈ રહે છે. આવી ઇમારતો બનતા ખૂબ જ વાર લાગે છે, તો પણ મજબૂત બને છે. હવે જેમ જેમ શહેરો છે તે વિકસિત થતા જાય છે, જેમ જેમ વસ્તી વધારો થતો જાય છે, તેમ તેમ ઊંચી ઊંચી બિલ્ડિંગ પણ બનતી જાય છે. અત્યારે આપણે જોઈએ છીએ એ તો 10 જ માળની બિલ્ડિંગ છે, પરંતુ હવે તો 20 માળની, 30 માળની અને 70 માળની પણ બિલ્ડિંગ જોવા મળે છે. જ્યાં મોટા મોટા શહેરો છે, જેમ કે મુંબઈ, બરોડા, રાજકોટ, સુરત, ત્યાં આવી બિલ્ડિંગો જોવા મળે છે. આ ઉપરાંત આપણા દેશની બહાર પણ આવા મોટા મોટા મકાનો હોય છે, જેમ કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, ત્યાં આવી મોટી મોટી ઇમારતો હોય છે. તો ચલો, બહુમાળી મકાનો વિશે આપણે શીખ્યા, એનું નામ પણ લખ્યું. હજી પણ જેને નામ લખવાનું બાકી છે તે જલ્દીથી લખી લેશે. ત્યાર પછી હવે આપણે ઘરનો એક નવો પ્રકાર જોઈએ. તો એ તમારી સામે છે. તો ચલો, આ ચિત્રને તમે જોઈ લો નિરાતે. આમાં તમને શું દેખાય છે? હા, વેરી ગુડ. જો બધા આન્સર આપે છે, બધા વિચારવા લાગ્યા છે. આમાં તમને હોળી જેવું કંઈ દેખાય છે? તમે કોઈ નદીમાં કે કોઈ દરિયા પર તમે હોળી જોઈ છે? જહાજ? તો અહીંયા આ જે ઘર છે એ તમને એના જેવું દેખાય છે? દેખાય છે આપણને હોળી જેવું, પણ ઘરનો એક પ્રકાર છે. તેનું નામ શું હશે? વિચારો તો. આપણે બંગલો, ઝૂંપડી, ઇમારત જોઈ, તો આનું નામ શું હશે? ખ્યાલ છે કોઈને? તો
તેનું નામ છે નૌકાઘર. શું નામ છે? નૌકાઘર. ચલો નંબર 5 કરીને લખો. નનેકાનું ના, ઉપર 2 માત્ર નવ, કનૈકાનું કા, ઘર. નૌકાઘર. ઘરના વિવિધ પ્રકારમાંથી નૌકાઘર પણ એક પ્રકાર છે. તમને એમ થતું હશે કે શું આવું ઘર હોઈ શકે? અને તમે જુઓ તો તેની આજુબાજુ શું છે? આ શું દેખાય છે તમને? તો આ તો પાણી છે. તો શું પાણીમાં ક્યારેય ઘર હોઈ શકે ખરી? તો બાળમિત્રો, આ નૌકાઘર છે. તો હા, પાણીમાં પણ આવું ઘર બની શકે છે. સૌથી આગળ અહીં શું લખ્યું છે? નૌકા. તો નૌકા એટલે શું થયું ખબર છે? હોડી. તમને પેલા આ હોડી જેવું જ દેખાયું ને, એટલે તેનું નામ પડ્યું છે નૌકાઘર. જેમ કેટલાક લોકો ઝૂંપડીમાં રહે છે, કેટલાક લોકો ઘરમાં રહે છે, કેટલાક લોકો બંગલામાં રહે છે, એવી જ રીતે કેટલાક લોકો આ નૌકાઘરમાં પણ રહેતા હોય છે. જો તેની અંદર જેવી રીતે ઘરમાં સોફા સેટ હોય છે, ટેબલ ખુરશી હોય છે, ઘરની દરેક વસ્તુઓ હોય છે, ઘરનું રાજ રચેલું હોય છે, એના જેમ જ આ નૌકાઘરની અંદર પણ દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. જેમ ઘરમાં આપણે રૂમ હોય છે, હોલ હોય છે, બાલ્કની હોય છે, એવી જ રીતે આ નૌકાઘરની અંદર પણ રૂમ હોય, રસોડું હોય છે, હોલ હોય છે. અને બાલ્કની એટલે શું? તો જો આ સાઈડની જે જગ્યા છે ને, એ આપણે જ્યારે બંગલો જોયો તો એમાં રહેવાનું મન થઈ ગયું હતું ને તમને. હવે આ નૌકાઘર જોયું તો શું આવા ઘરમાં તમને રહેવાની મજા આવે? કે આપણી આજુબાજુ પાણી હોય, ફરતે એટલા બધા વૃક્ષો હોય છે, અને કુદરતના સાનિધ્યમાં, તો કેવી મજા આવે? મજા આવે ને? તો આ નૌકાઘરમાં પણ કેટલાક લોકો નિવાસ કરતા હોય છે. હવે આપણા આ ભાવનગરમાં કે કોઈ નજીકના શહેરોમાં આવા નૌકાઘર જોવા નથી મળતા, પરંતુ દૂર દૂરના વિસ્તારોમાં કે જ્યાં ગીચ વિસ્તાર છે, ત્યાં રહેવા માટે સરખા ઘરની વ્યવસ્થા નથી હોતી. જે પર્યટન સ્થળો છે ત્યાં આવા નૌકાઘર વધારે જોવા મળે છે. લોકો જ્યાં ફરવા જાય છે તો થોડા દિવસો માટે આવા ઘરનો આશરો લે છે. એટલે કે નૌકાઘરમાં કોઈ હંમેશ માટે નથી રહેતું, પરંતુ થોડા સમય માટે નિવાસ કરે છે. તો આ નૌકાઘર પણ એક ઘરનો પ્રકાર છે. આપણને થોડીક વાર કોઈ હોડીમાં બેસાડે તો પણ કેટલી મજા આવી જાય. તો આ તો હોડી જેવું જ આટલું સરસ મજાનું ઘર છે. તો બધાને રહેવાની મજા આવે ને? તો ચલો, આપણે બહુમાળી મકાનો જોયા, ત્યાર પછી આપણે જોયું નૌકાઘર, અને હવે આપણે હજી પણ એક પ્રકાર જોઈએ. તો એ છે તંબુ. શું છે? તંબુ. ચલો, તમારી બુકમાં નંબર 6 કરો અને ત્યાં લખો તંબુ. સૌથી પહેલા ત,
તની ઉપર એક મીંડું, ત્યાર પછી બને રસ્વ બુ, તંબુ. શું વંચાશે આ નામને? તંબુ. જો તંબુ કઈ રીતે બનેલો હોય છે? આ ઘરમાં ક્યાંય આપણને ઈંટ દેખાય છે? ક્યાંય પથ્થર, ચૂનો, લાકડું, લોખંડ ક્યાંય દેખાય છે આપણને? નહીં. તો તંબુ છે એ કાપડનું બને છે. દોરડા અને કાપડથી આ તંબુ બને છે. જો સૌથી પહેલા આપણે જોઈએ કઈ રીતે બન્યું છે. તો જો આ નીચેનો ભાગ છે ને એ પણ કાપડનું છે. એના પર ગાલીચો પાથર્યો છે અને તેને ખિલ્લા અને દોરડા વડે અહીં જમીન સાથે ફિટ કરવામાં આવ્યું છે. જો તેની ચારેય બાજુ અહીંયા ફિટ કર્યું છે જમીન સાથે. દેખાય છે તમને? જ્યાં જ્યાં એરો ફરે છે ત્યાં તમે જોઈ શકો છો. હવે તેની ચારેય બાજુએ કાપડ ફિટ કર્યું છે. જો જોઈ શકો છો તમે અહીંયા જેમ ઘરમાં ચાર દિવાલ હોય છે એમ અહીં ચારેય બાજુએ આવી રીતે મોટું કાપડ બાંધવામાં આવ્યું છે. અને ઉપર છતની જગ્યાએ ત્યાં પણ કાપડ બિછાવ્યું છે. વચ્ચેના ભાગેથી ઊંચું છે અને અહીંયાથી ઢાળી દેવામાં આવ્યું છે. તેને પણ દોરડાના સહારે બાંધ્યું છે. તો જ્યાં આવા કાપડના ઘર હોય, કાપડથી બનાવેલું હોય, તેને તંબુ કહેવામાં આવે છે. બરાબર? શું કહેવામાં આવે છે? તંબુ, જેને ઇંગ્લિશમાં ટેન્ટ કહેવાય છે. શું કહેવાય છે? ટેન્ટ. આવા ઘરમાં કોણ લોકો રહે છે? આપણે રહીએ છીએ? તો ના ના, આપણે તો ક્યારે આવા તંબુમાં નથી રહ્યા. તો કોણ રહેતું હશે? તો જે લોકો પાસે પશુઓ છે, જે લોકોએ જાનવરને પાળ્યા છે, એવા લોકો આ તંબુમાં રહેતા હોય છે. શું કરવા તંબુમાં રહે છે? કેમ એ લોકો ઘરમાં નથી રહેતા? તો બાળમિત્રો, આવા લોકો પોતાના પશુઓને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા હોય છે. તો શું ઘરને ક્યારેય પહેરવી શકાય? આપણું ઘર ફરે છે? તો નહીં, ઘરને ફેરવી નથી શકતા. એટલે જે પશુઓ સાથે ભટકતા લોકો છે એ લોકો આવા તંબુનો ઉપયોગ કરે છે કે આ તંબુ છે તે ગમે ત્યારે આપણે લઈ પણ શકીએ છીએ અને ગમે ત્યાં આપણે ફિટ પણ કરી શકીએ છીએ. એથી જે લોકોએ પશુ પાળેલા છે એ લોકો ગમે તે જમીન પર આ તંબુને ઝડપથી બનાવી શકે છે અને ઝડપથી ઉઠાવી પણ શકે છે. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે છે, સફર કરે છે, એટલે તેમની માટે આ તંબુવાળું ઘર સરળ પડે છે. એટલે મોટા ભાગે તે લોકો આવા ઘરમાં રહેતા હોય છે અને આવા ઘરને મહત્વ આપે છે. તો ખ્યાલ આવ્યો કે જે લોકોએ પશુઓને પાળ્યા છે કે પશુ સાથે રહેતા વ્યક્તિઓ તંબુમાં રહેતા હોય છે. આ ઉપરાંત કેટલાક સૈનિકો છે તે પણ આવા તંબુ બાંધીને રહે છે. તો બાળમિત્રો, આજે આપણે કયા કયા ઘર વિશે શીખ્યા? કેવા કેવા ઘર જોયા? તે યાદ રહેશે ને તમને? હજી પણ કેટલાક ઘરના પ્રકારો છે તે આપણે પછીના લેક્ચરમાં જોઈશું. બરાબર? તો આજે જેટલું શીખ્યા તે યાદ રાખજો. તેના નામ છે
તે હોમવર્કમાં તમારે 5 વખત લખવાના છે, બરાબર? તો બાળમિત્રો, આજનું હોમવર્ક તમે ખાસ કરીને લખી નાખજો. આપણે ફરી પાછા મળીશું આવા જ અવનવા ઘરને જોવા માટે, બરાબર? તો ચલો, તમે લોકો તમારું ધ્યાન રાખજો અને આજ માટે તમને બધાને થેન્ક યુ. ગુડ બાય એવરીવન.